હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે ટેકનિકલ કે ઓપરેશનલ ફિઝિબિલિટી. બરાબર, કાલ સુધી આપણે જોયું માર્કેટ ફિઝિબિલિટી. બરાબર છે, ફિઝિબિલિટી સ્ટડી છે ને એની અંદર માર્કેટ ફિઝિબિલિટી જોયું. આજે આપણે જોવાના છે ઓપરેશનલ ફિઝિબિલિટી. બરાબર, તો જે ટેકનિકલ ફિઝિબિલિટી છે એની અંદર પહેલો પોઈન્ટ છે સિલેક્શન ઓફ ટેકનોલોજી. ઓકે, તો એમાં છે ધ ચોઇસ ઓફ ટેકનોલોજી ડિપેન્ડ્સ અપોન ધ ક્વોલિટી એન્ડ ધ quantity of the product proposed to be manufactured. If the quantity required is large, mass production techniques should be followed and the relevant technology is to be adopted. The quality of the product depends on the usage. Okay, જે જ્યારે પણ આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કરવાના હોય, બરાબર છે, તો આપણે જે ટેકનોલોજીનો ચૂઝ કરવાની છે અહીંયા, બરાબર, પ્રોડક્શન માટે જે પણ મેથડ કે ટેકનોલોજીનો યુઝ કરવાની છે એની ક્વોલિટી કે ક્વોન્ટિટીના હિસાબે અહીંયા આપણે રાખવાની હોય છે. બરાબર, જેટલું પ્રોડક્શન કરવાનું હોય, જેટલી પ્રોડક્ટ અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ એનું કરવાનું હોય એ પ્રમાણે અહીંયા એની ટેકનોલોજી છે કે પછી એ પ્રમાણેની મશીનરી જે છે એ આપણે અહીંયા લાવવાની હોય છે. તો ઇફ ધ ક્વોન્ટિટી રિક્વાયર્ડ ઇઝ લાર્જ, જે ક્વોન્ટિટી છે એ લાર્જ જે પ્રમાણેની ક્વોલિટી છે, બરાબર, લાર્જ ક્વોલિટીમાં હોય, બરાબર, ક્વોન્ટિટી રિક્વાયર્ડ જે હોય એ વધારે હોય, પછી પ્રોડક્શનની ટેકનિક જે છે, બરાબર, તો એ પ્રમાણેની આપણે રાખવી પડે કે જેની અંદર માસ પ્રોડક્શન થઈ શકે. બરાબર છે, એવી જ રીતે બીજી જે રેલેવન્ટ ટેકનોલોજી છે, બરાબર, એ અહીંયા આપણે અડોપ્ટ કરવી પડે. બરાબર, તો ક્વોલિટી કે ક્વોન્ટિટી છે એના પર ડિપેન્ડ કરે છે કે આપણે પ્રોડક્ટની અંદર કઈ ટેકનોલોજી છે એ રાખીએ. ખબર, a product of laboratory grade should have high quality and hence sophistication. Production technology is necessary to achieve the desired quality. તો જે પ્રોડક્ટ ઓફ લેબોરેટરી ગ્રેડ, બરાબર, લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવવું પડે. જે પ્રોડક્ટ આપણે એનું પ્રોડક્શન કરવાના હોય તો પહેલાં પ્રોડક્શન થાય ને, બરાબર, તો એના પર કેટલુંક રિસર્ચ કરવામાં આવે, પછી એનું લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થાય, બરાબર, તો એ હાઈ ક્વોલિટીની હોવી જોઈએ. બરાબર, તો એના માટે આપણે સોફિસ્ટિકેશનની જે પ્રોડક્શન ટેકનોલોજી છે એનો યુઝ કરવો પડે, જેથી કરીને આપણે જે ડિઝાયર્ડ ક્વોલિટી છે એ અહીંયા આપણે મેળવી શકીએ. એના પછી છે પ્રોડક્ટ્સ ઓફ કોમર્શિયલ ગ્રેડ ડુ નોટ રિક્વાયર ધેટ હાઈ ક્વોલિટી એન્ડ ધ કરસ્પોન્ડિંગ ટેકનોલોજી કેન બી અડોપ્ટેડ. તો કોમર્શિયલ ગ્રેડની જે પ્રોડક્ટ હોય, બરાબર છે, એની અંદર હાઈ ક્વોલિટી જે છે એની બહુ જરૂર નથી પડતી. તો અહીંયા કોરસ્પોન્ડિંગ ટેકનોલોજી છે એનો આપણે યુઝ કરી શકીએ. ઓકે, તો ટેકનોલોજી ધેટ ઇઝ અપ્રોપ્રિએટ ફોર ધ લોકલ ઇકોનોમી, સોશિયલ એન્ડ કલ્ચરલ કન્ડિશન શુડ બી અડોપ્ટેડ. તો જે ટેકનોલોજી છે લોકલ ઇકોનોમીને પરવડી રહે, એ લોકોને ફાવે, કે પછી સોશિયલ અને કલ્ચરલ કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા જે પણ ટેકનોલોજી છે એનો યુઝ કરવો પડે. કોઈ ટ્રેડિશનલ યુઝ કરતા હોય તો એવી રીતે, બરાબર છે ને, કોઈ બહુ એડવાન્સ યુઝ કરતા હોય તો એવી રીતે. બરાબર, અપ્રોપ્રિએટ ટેકનોલોજી કેન બી આઈડેન્ટિફાઈ બાય આસ્કિંગ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો જે ટેકનોલોજી છે એને કેવી રીતે ચૂઝ કરાય? તો ડઝ ધ ટેકનોલોજી મેક યુઝ ઓફ લોકલી અવેલેબલ રો મટીરિયલ? તો ટેકનોલોજી જે છે એની અંદર જે રો મટીરિયલ વપરાય છે, બરાબર, એ લોકલી અવેલેબલ છે. હવે સુરતમાં રહું છું અને મારે કોઈ બી વસ્તુનું પ્રોડક્શન કરવું છે, બરાબર, તો માની લો કે મેં કોઈ સ્ટાર્ટઅપ કર્યું અને એ જે વસ્તુ છે સુરતની અંદર મને નથી મળી રહેતી, ક્યાં તો મળી રહી છે તો એ બહુ વધારે ક્વોન્ટિટીમાં છે ને મારે સ્ટાર્ટઅપ કરવાનું છે, તો મને ઓછી ક્વોન્ટિટી જોઈએ છે, બરાબર, તો એ સુરતમાં અવેલેબલ છે નહીં હોય તો મારે બહારથી મંગાવવી પડે. બરાબર, તો કેન ધ ટેકનોલોજી બી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ મેન્ટેન બાય લોકલી અવેલેબલ મેન પાવર? તો જે ટેકનોલોજીને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે કે એને જે પણ ટેકનોલોજી આપણે સિલેક્ટ કરવાના છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો એને મેન્ટેન કરવા માટે મેન પાવરની જરૂર છે. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો કેન ધ ટેકનોલોજી બી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ મેન્ટેન બાય ધ લોકલી અવેલેબલ મેન પાવર? તો એને મેન્ટેન કરવી હોય, બરાબર છે,
કે પછી એને આવડત હોય જેની અંદર, તો એવો મેન પાવર અવેલેબલ છે કે નહીં. ઇઝ ધ ટેકનોલોજી ઇન ટ્યુન વિથ ધ લોકલ સોશિયલ એન્ડ કલ્ચરલ કન્ડિશન. જે પણ ટેકનોલોજી છે એ લોકલી, સોશિયલી કે કલ્ચરલી જે પણ કન્ડિશન છે એ પ્રમાણે ત્યાં ટ્યુનિંગમાં બેસે છે કે નહીં, એટલે એ લોકોને આવડે છે કે નહીં, કે એ લોકો એ ટેકનોલોજીથી કેવું છે કે એ લોકોને એનું નોલેજ છે કે નહીં, તો આપણે નોકરી પર રાખી શકીએ ને, બરાબર. નહીં તો વર્કર્સ ક્યાંથી લાવીએ પછી આપણે. એના પછી છે સ્કેલ ઓફ ઓપરેશન. તો સ્કેલ ઓફ ઓપરેશન ઇઝ સિગ્નિફાઈડ બાય ધ સાઇઝ ઓફ પ્લાન્ટ. તો જે પ્લાન્ટની સાઇઝ છે, બરાબર છે, એના પરથી આપણને ખબર પડશે કે ત્યાં કેટલું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેટલા માણસની જરૂર પડશે, કેટલા મશીનરીની જરૂર પડશે, કેટલું ઇલેક્ટ્રિસિટી જોઈશે, કેટલું હવા પાણી ઉજાસ જોઈશે, બરાબર, કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે. તો પ્લાન્ટ સાઇઝ ડિપેન્ડ ઓન ધ માર્કેટ ફોર ધ આઉટપુટ ઓફ ધ પ્રોજેક્ટ. તો માર્કેટની અંદરથી કેટલો આઉટપુટ આવે છે એ પ્રમાણે આપણે પ્લાન્ટ જે છે એ નક્કી કરી શકીએ. તો પ્રોડક્ટ જે છે બહુ વેચાતી હોય તો આપણે પ્લાન્ટ મોટો રાખવો પડે, તો જ પ્રોડક્શન વધારે કરી શકીએ ને તો જે માંગ છે એને પહોંચી વળીએ, બરાબર છે. હવે એની માંગ છે ને કેવું કે બહુ બધી નહીં હોય, મતલબ મીડિયમ હોય, તો આપણે થોડાક પ્લાન્ટમાં બી એડજસ્ટ આપણે કરી શકીએ છીએ. ઓકે. એના પછી છે ઇકોનોમિક સાઇઝ ઓફ પ્લાન્ટ વેરીઝ ફ્રોમ પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ. એની જે ઇકોનોમિક સાઇઝ હોય ને, બરાબર, એ પ્લાન્ટ વાઇઝ કે પછી જે પ્રોડક્ટ છે ને એના વાઇઝ એ અલગ અલગ હોય છે, વેરી હોય છે, બરાબર છે. એન્ડ કેન બી અરાઇવ્ડ એટ બાય એનાલિસિસ ઓફ કેપિટલ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ એઝ અ ફંક્શન ઓફ પ્લાન્ટ સાઇઝ. તો પ્લાન્ટની જે સાઇઝ છે એ પ્રમાણે પણ અહીંયા એ જે પ્લાન્ટની સાઇઝ છે એનું ઓપરેટિંગ જે કોસ્ટ છે, બરાબર, એક દિવસનો કે આખા અઠવાડિયાનો કે આખા મહિનાનો, એ કેટલો છે એના એનાલિસિસ પરથી બી આપણે એને જાણી શકીએ છીએ, બરાબર. The theoretical plant size arrived by the above. Economic size of the plant varies from project to project and can be arrived at by the analysis of capital. Okay, આ તો થઈ ગયું. The theoretical plant size arrived at by the above process need to be modified by other factors such as limitation of finance and managerial capability. તો જ્યારે થિયોરેટિકલ જે પ્લાન્ટ ચાલતો હોય એની જે સાઇઝ છે, બરાબર, એ કેવી રીતે નક્કી કરવામાં આવે કે એને કેવી રીતે મોડિફાઈ કરવામાં આવે, કે એવા ફેક્ટર્સ કે જેની અંદર આપણી લિમિટેશન્સ હોય. તો ફાઇનાન્શિયલ લિમિટેશન્સ હોય, બરાબર છે, હવા પાણી વીજળીની બી લિમિટેશન્સ હોઈ શકે, બરાબર, કે પછી મેનેજમેન્ટ કરવાવાળા માણસો જે છે ઓછા હોય. તો પરફોર્મન્સ ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટ ઓપરેટિંગ એટ બિલો ઇકોનોમિક સાઇઝ વિલ થ્રો સમ લાઇટ ઓન ધીસ આસ્પેક્ટ. તો અહીંયા જે કેવું છે કે પ્લાન્ટની જે સાઇઝ છે, બરાબર, એનું પરફોર્મન્સ કેવું છે, એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ કેવી ચાલે છે, એનું ઓપરેશન કેવી રીતે થાય છે, કેટલા કામ થાય છે, એના પરથી બી ડિસાઇડ કરવામાં આવે છે. તો અધર ફેક્ટર લાઇક ફેબ્રિકેશન ઓફ ઇક્વિપમેન્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇરેક્શન ઓફ ઇક્વિપમેન્ટ્સ, problems associated with availability of production input on a sustained basic etc. also impose restriction on the plant size. તો એવા બીજા ફેક્ટર્સ છે એ પણ અહીંયા આવી શકે છે, લાઈક ફેબ્રિકેશન કરવાનું હોય ઇક્વિપમેન્ટનું, બરાબર, મેન્ટેનન્સને કરે ને ત્યારે ફેબ્રિકેશન થતું હોય. પછી ટ્રાન્સપોર્ટેશન જે છે એ, બરાબર, ઇરેક્શન ઓફ ઇક્વિપમેન્ટ, જે ઇક્વિપમેન્ટ છે, બરાબર, એને ઘસારો લાગતો હોય. પ્રોબ્લેમ્સ જે છે એસોસિએટ વિથ અવેલેબલ ઓફ પ્રોડક્શન ઇનપુટ ઓન અ સસ્ટેન બેઝિક, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ અહીંયા મેટર કરતું હોય છે. એના પછી છે રો મટીરિયલ. A product can be manufactured using alternative raw material and with alternative process. તો રો મટીરિયલની અંદર છે કે કોઈ બી પ્રોડક્ટ છે, બરાબર, એને જ્યારે પણ મેન્યુફેક્ચર કરવામાં આવે છે તો એની સાથે કેવું છે કે એનું જે રો મટીરિયલ છે એને કેની સાથે અલ્ટરનેટ કરી શકાય છે, કે કઈ પ્રોસેસની સાથે એને અલ્ટરનેટ કરી શકાય છે, બરાબર, એ વસ્તુ આપણે જોવી પડે. માની લો કે કોઈ કેમિકલ, તો એની અંદર કેવું છે કે આપણે અલ્ટરનેટ કરીને ચલાવી શકતા હોય તો આપણે ચલાવી શકીએ, કે જે વસ્તુની અછત હોય, બરાબર, જેની સ્કારસિટી હોય, તેવી રીતે કોઈ કેમિકલનો યુઝ કરી શકતા હોય તો આપણે એ મૂકી શકીએ, બરાબર છે.
If the product can be manufactured by using alternative raw material, the factor that required to be considered for choosing the appropriate raw material include availability locally, cost factor including inward freights, cost and continuous availability and investment in plant and machinery. તો જે પ્રોડક્ટ છે, જે પણ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ મેન્યુફેક્ચરિંગની અંદર, બરાબર, તો એની અંદર કયા કયા ફેક્ટર્સ જે છે કન્સિડર કરવામાં આવે છે જ્યારે આપણે એને અલ્ટરનેટિવ એઝ અ યુઝ કરવાનો હોય તે લોકલી અવેલેબલ છે કે નહીં, એના કોસ્ટ ફેક્ટર જે છે એ કેવા છે, બરાબર, સસ્તું છે કે નથી, કેવું પડે છે આપણને, બરાબર, કન્ટિન્યુઅસ અવેલેબિલિટી એની છે કે નહીં આપણા લોકલી એરિયાની અંદર, બરાબર, એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તો મશીનરીને સૂટ થાય છે કે નહીં, એ બધી વસ્તુ જે છે અહીંયા કન્સિડર કરવામાં આવે છે. તો મેં તમને કીધું કે કેટલાક મટીરિયલ એવા હોય કે જેની સ્કાર્સિટી હોય આપણે ત્યાં, તો બહારથી મંગાવવા પડે, તો એના અલ્ટરનેટિવ્સ કયા હોઈ શકે એ આપણે અહીંયા જોવાના છે. હવે માની લો કે જે ક્લોથનું પ્રોડક્શન થાય છે એ, બરાબર, હવે જે કોટન છે, જે ઓરિજિનલ કોટન છે, બરાબર, હવે માની લો કે એનો સ્કાર્સિટી છે, તો આપણે એની જગ્યા પર બીજા કયા મટીરિયલનો યુઝ કરી શકીએ, સિન્થેટિકનો યુઝ કરી શકીએ, બરાબર, જોર્જેટ યુઝ કરી શકીએ, એવા ઓપ્શન્સ આપણે અહીંયા સિલેક્ટ કરવાના હોય છે, બરાબર. Technical know-how. When technical know-how for the project is provided by expert consultants, it must be ascertained whether the consultant has the requisite knowledge and experience and whether he has executed similar projects successfully. ચાલો હવે અહીંયા છે ને ટેકનિકલ નો હાવ એટલે શું કે જે તમે એમ્પ્લોઈઝ રાખ્યા છે કે જે પણ એક્સપર્ટ રાખ્યા છે, બરાબર, પ્રોજેક્ટ રિલેટેડ, એ લોકો પાસે પ્રોપર નોલેજ છે કે નહીં, જે જરૂરી નોલેજ છે કે નહીં, એને જરૂરી એક્સપિરિયન્સ છે કે નહીં, બરાબર, એવાને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ કે નહીં, બરાબર. તો પછી આગળ કોઈ એવા પ્રોજેક્ટની અંદર એ લોકોએ એક્ઝિક્યુટ કર્યું છે સક્સેસફુલી, એ આપણે જાણવું જરૂરી છે, બરાબર. તો નેસેસરી એગ્રીમેન્ટ શુડ બી એક્ઝિક્યુટેડ બિટવીન ધ પ્રોજેક્ટ પ્રમોટર એન્ડ ધ નો હાઉ સપ્લાયર. એટલે જ્યારે પણ આપણે આ એમ્પ્લોય રાખીએ છીએ કે પછી કોઈ અગ્રીમેન્ટ કરીએ છીએ, બરાબર છે, તો જે પ્રોજેક્ટ પ્રમોટર હોય એટલે કે આપણે એન્ટરપ્રેનર, બરાબર, અને નો હાઉ સપ્લાયર, આપણી સાથે જે પણ વ્યક્તિ કામ કરવાના છે એ લોકો, બરાબર, એ લોકો વચ્ચે શું હોવું જોઈએ કે બરાબર ટ્યુનિંગ હોવું જોઈએ. એના પછી છે કોલાબોરેશન અગ્રીમેન્ટ્સ. ચાલો એના પછી છે કોલાબોરેશન અગ્રીમેન્ટ્સ. ઇફ ધ પ્રોજેક્ટ પ્રમોટર હેવ એન્ટર્ડ, તો જે પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે છે, જે પ્રોજેક્ટ પ્રમોટર છે, બરાબર, એટલે કે જે ઓનર છે, બરાબર, એના કેટલાક ફોરેન કોલાબોરેશનના અગ્રીમેન્ટ પણ હોય, બરાબર, કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય, સપ્લાય માટેની રો મટીરિયલ મંગાવતા હોઈએ, બરાબર છે, તો એના માટે નો હાઉ શુડ બી સ્ટડીડ. તો જે વ્યક્તિ આપણે રાખેલા છે, બરાબર, જે સ્પેશિયાલિસ્ટ આપણે રાખેલા છે એ કેવા છે એ પણ આપણે અહીંયા જોવું જોઈએ. એના પછી છે પ્રોડક્ટ મિક્સ. તો પ્રોડક્ટ મિક્સની અંદર છે ટુ એનેબલ the product to produce goods of varying size, nature and quality as per the requirement of the customers, and customer facility should be planned with an element of flexibility. તો જે પણ પ્રોડક્ટ છે, બરાબર, કે જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, એની સાઇઝ છે ને એ અલગ અલગ હોઈ શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ પાર્લેજીની સાઇઝ, તો 5 રૂપિયાનું પેકેટ જે છે એની સાઇઝ, 10 રૂપિયાનું જે પેકેટ છે એની સાઇઝ, બરાબર, એની અંદર ફરક છે. એવી જ રીતે કેવું હોય છે કે પાપડ લઈ લો, તો પાપડની અંદર નાની સાઇઝ આવે, મોટી સાઇઝ આવે, બરાબર, એના નેચર અલગ અલગ હોય, જે ક્વોલિટી છે એની અંદર બી અલગ અલગ હોય. તો જેવી જેવી ક્વોલિટી હોય કસ્ટમરની, જેવી જેવી રિક્વાયરમેન્ટ હોય ક્વોલિટીની, એવી રીતે આપણે અહીંયા પ્રોડક્શન જે છે એ કરવું પડે, બરાબર છે. તો હવે મેં તમને પાપડનું એક્ઝામ્પલ આપ્યું, તો એમાં મરી પાપડ આવે છે, બરાબર, એવી રીતે લાલ મરચાંના આવે, લીલા મરચાંના આવે, બરાબર, 3 કલરના મિક્સ પણ આવે છે, તમને બધાને ખબર છે. તો એ પ્રમાણેનું પ્રોડક્શન ફેસિલિટી જે છે આપણે પ્રોવાઈડ કરવી પડે, બરાબર. તો પ્રોડક્ટની અંદર છે ને એવી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે એની અંદર મોડિફિકેશન થઈ શકે. ઓકે, such flexibility in the production facility will help the organization to change the products mix as per customer requirements, which is essential for the survival and growth of the organization. તો કેવું છે કે જ્યારે પ્રોડક્શન કરતા હોય ને એ પ્રોડક્ટની અંદર પ્રોડક્ટ મિક્સિંગ માટેના જે ક્રાઇટેરિયા છે કે જે
એના એરિયા છે એ વધારે હોય, બરાબર. એની અંદર જેટલી ફ્લેક્સિબિલિટી હશે ને એટલું કેવું છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે અહીંયા વસ્તુ જે છે એ ચેન્જ કરી શકીએ, તો જેથી કરીને જે પ્રોડક્ટ છે ને એ લાંબા ગાળા સુધી અહીંયા ટકી રહેશે અને એની સાથે સાથે જે ઓર્ગેનાઇઝેશન છે એનો ગ્રોથ પણ થશે, બરાબર. તો પ્લાસ્ટિકના કન્ટેનર અહીંયા એક્ઝામ્પલ છે કે પ્લાસ્ટિકના કન્ટેનરનું મેન્યુફેક્ચરિંગ કરતી જે ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, તો એની અંદર બહુ બધી ડાય હોય ડિફરન્ટ સાઇઝની. હા, આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકની બોટલ છે કે એના ઢક્કન છે, એની અંદર વેરિએશન્સ તમને ડિઝાઇન્સ જે છે એ જોવા મળે છે. સિલેક્શન એન્ડ પ્રોક્યોરમેન્ટ ઓફ ધ પ્લાન્ટ એન્ડ મશીનરી. ચાલો, તો હવે સિલેક્શન ઓફ મશીનરી કેવી રીતે કરવાની હોય, તો જે મશીનરીના જે પાર્ટ છે, બરાબર, એટલે પ્રોડક્શનની અંદર કઈ ટેકનોલોજીથી આપણે એને પ્રોડક્શન કરવાના છે એ હિસાબે અહીંયા જે મશીનરી છે એ આપણે અડોપ્ટ કરવી પડશે, બરાબર છે. પછી ધ ક્વોલિટી ઓફ ધ આઉટપુટ ડિપેન્ડ અપોન ધ ક્વોલિટી ઓફ મશીનરી યુઝડ ઇન પ્રોસેસિંગ ધ રો મટીરિયલ એની અંદર પ્રોસેસ થશે કે નહીં, એ બધી વસ્તુનું બી અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે, બરાબર. પછી જ્યારે પ્રોડક્શન કરતા હોઈએ તો ઇન્ટરપ્શન નહીં આવવું જોઈએ, બરાબર છે. જ્યારે બ્રેકડાઉન થઈ જાય કે પછી મશીનરી જે છે એ બગડી જાય કે ક્વોલિટી છે એ બગડી જાય, એ બધી વસ્તુ જે છે એ થવી જોઈએ નહીં. એના પછી છે પ્લાન્ટ લેઆઉટ. તો પ્લાન્ટ લેઆઉટની અંદર કેવું છે કે કોઈ બી પ્રોડક્ટ હોય ને તો એની અંદર અલગ અલગ ફેસિલિટી જે છે આપણે કરવી પડે. કોઈકને પાણીની જરૂર હોય, કોઈકને ની જરૂર હોય, કોઈકને જે છે પેલું માની લો કે લોખંડના કોઈ ઓજાર કે એવું બધું એનું પ્રોડક્શન થતું હોય તો એની અંદર ઘસવાનું હોય, બરાબર, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય, પાણીની જરૂર પડતી હોય, કટિંગ થતું હોય તો પાણીની જરૂર પડતી હોય, બરાબર છે. તો એ પ્રમાણેની અહીંયા અરેન્જમેન્ટ થવી જોઈએ, બરાબર. તો કોઈક જે છે એટલે મતલબ જે પણ અરેન્જમેન્ટ કરેલું છે ને એ સ્ટીડી હોવું જોઈએ. ને કેવું છે કે એ પણ જે અરેન્જમેન્ટ કરીએ છીએ તો માની લો કે એ ખસેડી શકાય એવું હોય તો આપણે એવું પણ રાખી શકીએ, બરાબર. જે ઓવરઓલ કોસ્ટ છે ને આપણે મિનિમાઇઝ કરીને આખું પ્રોડક્શન જે છે એ કરવું જોઈએ. એના પછી છે લોકેશન ઓફ પ્રોજેક્ટ. તો મોટે ભાગે કેવું હોય કે એક પર્ટિક્યુલર રીઝનની અંદર કે ટેરેટરીની અંદર જે પ્લાન્ટ છે આપણે શરૂ કરી શકીએ, જેવી રીતે જીઆઈડીસી છે એવી રીતે કેવું છે કે એક એવું રીઝન કે જ્યાં આપણે કેવું હોય કે ગામડાનો વિસ્તાર હોય, બરાબર છે, કે એને ગામડાના વિસ્તારમાં કેવું છે કે જંગલ જેવો વિસ્તારની નજીક આપણે લઈ શકીએ છીએ, બરાબર છે. તો જેથી કરીને જે પોલ્યુશન ને બધું છે કંટ્રોલ રેસિડન્સીથી દૂર હોય, ઓકે. પછી ગામડાના લોકોને ત્યાં જોબ પણ મળી રહી, બરાબર, એટલે રોજગારી મળે. બીજી વસ્તુ કે કેવું હોય કે ત્યાં છે ને એવું હોય કે લાઈક જીઆઈડીસીનો એક્ઝામ્પલ આપ્યું, બરાબર. તો બધી જગ્યાએ પર ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હોય અલગ અલગ, બરાબર, એટલે રિજનલ આખી જે હોય એ ઓકે. તો એવી રીતે પણ આપણે લોકેશન જે છે એ સિલેક્ટ કરી શકીએ છીએ. Project scheduling is nothing but the arrangement of activity of the project in order of time in which they are to be performed. તો જે પ્રોજેક્ટનું શિડ્યુલિંગ અહીંયા કરવામાં આવે છે, બરાબર. તો શિડ્યુલિંગ ઇઝ નથિંગ બટ ધ અરેન્જમેન્ટ ઓફ એક્ટિવિટી. પ્લાનિંગ કરીએ છીએ ને એ પ્રમાણે એક્ટિવિટી થાય છે કે નહીં એને પ્લાનિંગ કહેવાય, બરાબર. ફ્યુચર પ્લાનિંગ કરીએ છીએ તો એ જે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે અહીંયા એક્ટિવિટી થાય છે કે નહીં એને આપણે શિડ્યુલ કહીએ છીએ, કે આ ટાઈમમાં આટલી વસ્તુ, આ ટાઈમમાં આટલી વસ્તુ, આ જગ્યા પર આ વસ્તુ ચાલશે, તો એને કહેવાય શિડ્યુલિંગ. બધી વસ્તુ છે એનું આપણે ફિઝિબિલિટી ટેસ્ટ જે છે એ કરવો પડે છે.